કાશી વિશ્વનાથ મંદિરના ગેટ આગળ ઊભા છીએ. આગે बढ़ते રહો. નવનીતભાઈ ઊભા. આ કોણે માર્યું મને? હેલો ફેમિલી, હર હર મહાદેવ. સો પ્રયાગરાજ પછી હું આવી ગઈ છું મહાદેવની નગરી કાશીમાં. યસ, તો સવારના 4:30-5 વાગે અમે લોકો કાશીની ગલીઓમાં નીકળી ગયા છીએ અને જઈ રહ્યા છીએ મહાદેવના દર્શન કરવા માટે. તો હવે આખા દિવસનું સ્કેડ્યુલ કેવી રીતનું છે એ ખબર નથી, તો હું જ્યાં જઈશ, જ્યાં ફોન અલાઉડ હશે એટલું બધું તમને બતાવી દઈશ. અને મારી આખી ગેંગ પાછળ છે. ઓકે, સો સ્ટે ટ્યુન. હર હર મહાદેવ. હર હર મહાદેવ. 4:30ની ભીડ છે કાશીમાં. ગાઈસ, પાછળ તમે બોર્ડ જોઈ રહ્યા છો. અમે લોકો કાશી વિશ્વનાથ મંદિરના ગેટ આગળ ઊભા છીએ. કેટલું દોડ્યા છીએ, જોરદાર દોડ્યા છીએ. એના પછી અહીંયા પહોંચ્યા છીએ અને ઓછામાં ઓછી 2 થી 3 કિલોમીટર સુધીની લાઈન છે અહીંયા. આટલી લાઈનમાં ઓછામાં ઓછા 7 કે 8 કલાક લાગે દર્શન કરવા માટે. હવે જોઈએ અમારો નંબર ક્યારે આવે છે. મિત્રો, અંદર તો ફોન અલાઉડ નથી જ, એટલે હું તમને લોકોને ડિજિટલ દર્શન કરાવું છું બાબા વિશ્વનાથના. તો તમે લોકો કરી લો. ઓકે. ઓ, બંધ થઈ ગયા. હર હર મહાદેવ. ડિજિટલ દર્શન કરી લેજો બધા. મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ. મિત્રો, દર્શન કરીને અમે લોકો નીકળી ગયા છીએ અને અહીંયાની ભીડ તમે લોકો જોઈ શકો છો હજી સુધી. અને હવે અમે લોકો જઈ રહ્યા છીએ કાલ ભૈરવના મંદિરે, કેમ કે એવું કહેવામાં આવે છે કે કાલ ભૈરવ દાદાના દર્શન ના કરો ત્યાં સુધી તમારી કાશીની જે તમે કર્યું હોય દર્શન એ અધૂરું રહે છે. જો તમે લોકો પણ કાશી આવી રહ્યા છો તો જે 4 નંબરનો જે મેઇન ગેટ છે VIP એન્ટ્રીવાળો, એ અત્યારે ટોટલી બંધ છે. એટલે જે નંદી ચોક છે ત્યાંથી સીધો એક રસ્તો પડે છે ગલીમાં, ત્યાંથી તમે લોકો જઈને ગર્ભગૃહ સુધી પહોંચી શકો છો. 1 સેકન્ડ દર્શન કરવા મળશે. અને નંદી ચોકથી જમણી બાજુ જશો તો પણ એ લાઈન અંદર જ આવે છે. ટોટલ 4 દરવાજા છે, પણ જે ડાયરેક્ટ એન્ટ્રી હતી અને VIP એન્ટ્રી હતી એ અત્યારે ટોટલી બંધ છે, કેમ કે પ્રયાગરાજની બધી જ પબ્લિક અહીંયા આવી રહી છે. અમને લોકોને સવારે એવું કહેવામાં આવ્યું હતું કે VIP એન્ટ્રી બંધ છે. અમે બહુ રિક્વેસ્ટ કરી કે જે પણ ફોર્માલિટીઝ હશે અમે બધી પૂરી કરી આપીશું, પણ તો પણ અમને નહોતા જવા દીધા. પણ અંદર ગયા એના પછી ખબર પડી કે VIP એન્ટ્રી અમુક પોલીસવાળા કરાવતા હતા. ખબર નહીં હવે શું સિસ્ટમ હતી, કેવી રીતની હતી, પણ ઘણા બધા લોકો અંદર હતા. પણ બહારથી ક્લિયરલી બધી જનતાને દેખાય ને એવી રીતે એન્ટ્રી નથી કરાવતા, પણ એ લોકો અંદર પેટે તો બધાની એન્ટ્રી કરાવી રહ્યા હતા. પણ હવે કંઈ વાંધો નહીં, દર્શન કરવા હોય તો આપણે લાઈનમાંથી જવું પડે. હવે અમે લોકો જઈ રહ્યા છીએ કાળ ભૈરવ દાદાના મંદિરે. ત્યાં બી એપ્રોક્સ 1 થી 1.5 કલાકનું ટ્રાફિક છે. અમે લોકો આવી ગયા છીએ કાળ ભૈરવ દાદાના મંદિરની લાઈનમાં. અહીંયા પણ ઓછામાં ઓછી 1.5 કિલોમીટર જેટલી તો લાઈન છે જ. મંદિરથી ચાલીને આવવાનું છે 1-1.5 કિલોમીટર જેવું. અને પછી બધી અંદર ગલીમાંથી લાઈન કાઢી છે. જો અહીંયા છેક સુધી બધી લાઈન જ લાઈન છે. આટલો વેઇટ કર્યા પછી અમે લોકો હવે મંદિરે પહોંચવા આવ્યા છીએ. હું તમને બતાવું બનારસની ગલીઓ કેવી છે, મીન્સ કે અમે જ્યાં ઊભા છીએ એ ગલી કેવી છે. જો દર્શન કરવા મંદિર આવી જાઓ ભાઈ, આવી જાઓ. આમાં ભૂલ્યા પડ્યા હોય તો ગોત્યા જડીએ કોઈને. દર્શન કરવા હવે કાલ ભૈરવ દાદાનો ગેટ. દર્શન કરી લો ગાઈસ ફટાફટ. सब लोग जल्दी चलो, आगे बढ़ते रहो.
હા ये है हमारी रिक्शा गाइस અમે લોકો દર્શન કરીને હવે રિક્ષામાં બેઠા છીએ અને શું આવે છે હવે આવી ગયું હવે આવે છે અમે લોકો है बनारस गलियां अरे भाई इधर ट्रैफिक ही नहीं आ रहा है कैसे 400 रुपए दे यार हम गलियों में घूम रहे हैं बिना रिक्शा पे बिना रिक्शा के અંદર ऐसा અમે લોકો બનારસની ગલીઓમાં જઈ રહ્યા છીએ હું બતાવું તમને This is the old बनारस हाँ बनारस પહેલાનું બનારસ છે ગાઈઝ મેં તમને એવું કીધું કે હું બનારસની ગલીઓ બતાવું પણ ટ્રાફિક એટલું હતું કે હું ફોન બહાર કાઢી ના શકી કોણ વાત પાડે છે મારા આ કોણ માણસ છે કૃષ્ણાભાઈ છે સેલ્ફી તો હું ફટાફટ હોટલમાં આવી ગઈ છું મારે ફટાફટ પેકિંગ કરીને નીકળવું છે અહીંયાથી તો હું ના ગંગા ઘાટ ગઈ ના બીજા એક ઘાટ ગઈ મેં ખાલી મહાદેવના અને ભૈરવ દાદાના દર્શન જ કર્યા છે બાકીનું કાશી ફરવા માટે હું સમય લઈને આવીશ આ બધા મારા અહીંયા ચાળા પડે છે ઉભા રહો હું મુલાકાત કરાવું બોલો સુમિતભાઈ કેવી મજા આવી ટ્રીપમાં સ્મિતભાઈ કેવી મજા આવી बस ટ્રીપમાં बहुत मजा आ गई મજા આવી ને સરસ સારું હું જતી રહું પછી તમારે શાંતિ થશે ને અહીંયાથી બહુ શાંતિ હાય હાય કૃષ્ણાભાઈ અહીંયા બોલો તમારે શું કેવું થાય છે ના કયો ને યાર કઈ બોલો યશભાઈ યશ શું ફરીથી બોલો હવે કેમ તમે બોલો યશભાઈ કેવું રહ્યું તમને ટ્રીપમાં ઓકે તમારે નવજીવનભાઈ નવનીતભાઈ નામ વ્યવસ્થિત નવજીવન નવનીત બધું એક જ બોલો કેવું રહ્યું તમને મજા આવી ગઈ ઓકે સારું અને આ હવે હાલો પેલા અમારા ભેગા પાછા અયોધ્યા તો નથી મજા ભેગું આવશે થાય બોલો જલ્દી બાય બાય આઈ એમ ગોઈંગ ટુ મિસ યુ એવરીવન ટાટા ચાલે નાંગ ચાલ જો સ્પેશિયલ મારા વ્લોગ માટે સ્મિતભાઈએ મારો કેમેરો પકડ્યો છે કેમેરામેન છે ફોકસ હું અહીંયા મારો વ્લોગ પૂરો કરી રહી છું અને ઊભા આ કોણે માર્યું મને અહીંયા હું મારો વ્લોગ પૂરો કરી રહી છું આ મારી અનએક્સપેક્ટેડ ટુકડી સાથે બહુ મજા આવી ગઈ અમને આટલા દિવસ અને મારો ભાઈ વોશરૂમમાં છે નહીં તો એને હું વ્લોગમાં લઈ લે અને ટાઈમના અભાવના લીધે હું ગંગા ઘાટ કે બીજા એક ઘાટ નથી ફરી શકી તમને બીજા એક મંદિર નથી બતાવી શકી એના માટે રિયલી સોરી એના માટે હું અહીંયા આવીશ ત્યારે આપણે આ વ્લોગનો પાર્ટ 2 બનાવીશું બટ નાવ હું આ વ્લોગમાં એન્ડ કરી રહી છું હા પાર્ટ 2 માં હું હોઈશ ને પણ અમને ખરો ડંડો છે ઓકે સો ગાઈઝ મળે નેક્સ્ટ વ્લોગમાં બધાને હર હર મહાદેવ ટાટા